हालમાં મળે પ્રભાવના છે શ્રી સુશીલાબેન પ્રભુલાલ દોમડિયા 500, શ્રી ભાનુબેન વસંતભાઈ ખોખાણી 500, શ્રી અંસુયાબેન બટુકભાઈ પારેખ 500, શ્રી ઇન્દિરાબેન ભીમાણી 500 તથા શ્રી નીલાબેન જસવંતભાઈ દામાણી 501. ગઈકાલે કોઈને કિચન મળેલું છે, ચાવી છે, જો કોઈની ખોવાતી હોય તો અહીંથી લઈ લેવા વિનંતી. ના મળે માન, ના મળે સન્માન, મળે ફક્ત વિરુદ્ધ ક્રોધીનું. ના મળે માન, ના મળે સન્માન, મળે ફક્ત વિરુદ્ધ ક્રોધીનું. જીવનને બનાવવું હોય પારસ તો ના બનતા ક્રોધના વારસ. જીવનને બનાવવું હોય પારસ તો ના બનતા ક્રોધના વારસ. અરે ક્રોધના પરિણામ કેવા ભયંકર હોય છે તે આપણે ચંદ કૌશિક સર્પના દ્રષ્ટાંતથી ક્યાં નથી જાણતા. ક્રોધના ફળ સ્વરૂપ જીવને દુર્ગતિમાં જવું પડે છે, તો આવા ક્રોધને કંટ્રોલ કેમ કરીશું? નાનશાળાના બાળકો આજે એક સુંદર આઈડિયા બતાવશે. આ દુનિયાના અર્થકારક એટલે ઇકોનોમિક્સનું મેનેજમેન્ટ કરવું સહેલું છે, પણ ક્રોધ એટલે એંગર મેનેજ કરવું મુશ્કેલ છે. તો ચાલો નિહાળીએ એક સ્કિલ, એંગર મેનેજમેન્ટ. Hey, Ravi. Ravi. What's happened? Nothing. Huh? Hey, શું થયું તને? આટલો બધો ગુસ્સો કેમ કરે છે? પેલો સુકેતુ છે ને? છે ને? તો શું થયું? સુકેતુ છે તે પ્રોબ્લેમ છે? Listen, Rohit. Don't tease me. Sorry. Okay. Now tell me, what's the problem? પેલો સુકેતુએ નવી સાયકલ લીધી. Oh, that's very good. તું ગુસ્સો શું કામ કરે છે? શું તેના પૈસા તારી પાસેથી માંગ્યા છે? બાપરે, આજે પ્રેશર કુકર ફાટી જવાનું. અચ્છા, તો એ સાયકલ નું શું છે? મારી પાસે સાવ જૂની સાયકલ અને સુકેતુ પાસે આટલી મસ્ત નવી સાયકલ. અમે બંને સાથે સ્કૂલ જઈશું તો કેવું લાગશે? મારુતિ 800 અને ઓડી સાથે જતી હોય ને તેવું લાગશે. રોહિત, તું તો મારો ભાઈ છે કે દુશ્મન? હું મમ્મીને કહી દઈશ કે તું મને બહુ ચીડવે છે. સોરી. ઓકે, સોરી. જો શાંતિથી સાંભળ. વાતમાં ગુસ્સો શું કામ કરે છે યાર? જ્ઞાન શાળામાં દીદીએ સમજાવ્યું હતું ને કે ક્રોધ ના કરાય. જાણું છું, પણ શું કરું? મારાથી કંટ્રોલ નથી થતો. હું ઈચ્છું ને તો પણ શાંત નથી રહી શકતો. આઈ કાન્ટ કંટ્રોલ. રવિ, મેં સાંભળ્યું છે કે તું એક્ઝામમાં ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. તો જો હું તારા માટે શું ગિફ્ટ લાવ્યો છું. આ તો કેવું સરસ બોર્ડ છે. યસ. આ શું છે તે સમજાયું નહીં. આનું હું શું યુઝ કરું? જો હમણાં તે કહ્યું ને કે તું તારા ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતો, તો એક કામ કરજે. હા. જ્યારે પણ તને ગુસ્સો આવે ને ત્યારે તારે એક પિન આ બોર્ડમાં લગાવી દેવાની. ઓકે બિગ બોસ, હું ચોક્કસ તેમ જ કરીશ. પણ તેનાથી ગુસ્સો કંટ્રોલ કઈ રીતે થાય? આગે દેખીએ હોતા હે ક્યા. અરે બાપ રે, મારે તો ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો. હું જલ્દી જાઉં, નહીં તો મારે મોડું થઈ જશે. એ રવિ. હા. મારુતિ 800 ની ચાવી તો લેતો જા. રોહિત, તું મારી દુખતી નસ નો દબાવ, મને ગુસ્સો ન કરાવ, સમજો? ચલ, ગુસ્સો કર્યો ને? હા. તો હવે
પિન લગાવવાનું શુભ મુહૂર્ત કરી લે. એક તો પોતે જ ગુસ્સો કરાવે ને પાછું પિન લગાવવાનું કહે. તમે બધા જાણો છો આ રવિ કેવો ગુસ્સાવાળો છે. હું અને રવિ મુંબઈ બાય ટ્રેન જતા હતા. રસ્તામાં ટ્રેનને સિગ્નલ ન મળ્યું તો ટ્રેન સ્ટોપ થઈ ગઈ. રવિને ખબર નહોતી એટલે એણે મને પૂછ્યું કે ટ્રેન કેમ ઊભી છે. મેં કહ્યું, રવિ આપણા તો લક જ ખરાબ છે. ટ્રેનમાં પંચર પડ્યું છે. 1-2 કલાક તો મોડા થઈશું. આ સાંભળી રવિ રડવા જેવો થઈ ગયો ને મને કહે, પણ એ પંચર ખાવા વાળું કોણ મળશે? ક્યારે મુંબઈ પહોંચશો? આ સાંભળી આજુબાજુ બેઠેલા પેસેન્જર હસી પડ્યા. જ્યારે રવિને પોતાની ભૂલ સમજાય અને પછી તો ભાઈ શું ગુસ્સે થયા વાત જ ન પૂછો. અરે લગેજ ઉપાડીને બહાર ફેંકી દેવા તૈયાર થયો તો માંડ શાંત પાડ્યો. सुनिए मौसम का हाल. आज दिन का तापमान करीबन 50 डिग्री रहेगा. क्रोध के बादल धीरे धीरे आकाश में मंडरा रहे हैं. लगता है आज गुस्से की बारिश होगी. રોહિત, આ બધું શું છે? શું બકવાસ કરે છે? કઈ નહીં સમજતો જ. પણ તું વળી કેમ કોપાઈમાન છે? મને એક થિયરમ ના આવડ્યો તો મારા મેથ્સના ટીચરે મને 3 ટાઈમ્સ લખવા આપ્યો. બોલ, આ કોઈ રીત છે? શું મારે આખો દિવસ ભણ્યા જ કરવાનું? તો પછી રમવા ક્યારે જવાનું? એ રવિ, એક પિન હો જાય. હું તો સાવ ભૂલી જ ગયો. લાવ ભરાવી દઉં. મને તો ખરેખર એ જ નથી સમજાતું કે આમ પિન ભરાવાથી ગુસ્સો કઈ રીતે કંટ્રોલ થશે. આ બધી રોહિત બાબાની શિખામણ મને નથી સમજાતી. બાલક, ચિંતા મત કર, કર્મ કર, ફલ की इच्छा मत रख. ચાલ હવે, મને તો બહુ ભૂખ લાગી છે. મમ્મી તો બહાર ગઈ લાગે છે, દેખાતી નથી. પણ આપણે જમી લઈએ. અરે, આ કરેલાનું શાક મારે નથી જમવું. મમ્મીને ખબર છે કે મને નથી ભાવતું તો પણ બનાવે છે. और इसके साथ रवि जी का स्कोर हो गया है 3-3. ये बहुत खूब. क्या खेल रहे हैं रवि जी. આવી રીતે ગુસ્સો કરતો રહીશ તો 2 દિવસમાં તો આખું બોર્ડ પિન થી ભરાઈ જશે. ચાલો હવે કઈ બોલ્યા વગર જમી લઉં, નહીં તો રોહિત પિન જ આપ્યા કરશે. આજે જમવાનું બહુ ફીક્કું લાગ્યું નહીં? તારા ગુસ્સા રૂપી મસાલાની ખામી છે. ઠીક છે, ચાલ તારા માટે આવું ફીક્કું પણ જમી લઈશ. મને લાગે છે કે તું મને ઉશ્કેરીને બોર્ડમાં પિન લગાવડાવે છે. પણ હવે હું ગુસ્સો નહીં જ કરું, સમજ્યો? વેરી ગુડ. યસ, ખૂબ સરસ.
हम प्रसन्न हुए बच्चे। હેલો, અરે નીરવ, હાય, કેમ છે? કેમ અત્યારે ફોન કર્યો? શું કીધું? કાલનો મેચ કેન્સલ થયો? 3 પ્લેયર્સ બીમાર છે. ઓહ ગોડ, મેં કેટલી પ્રેક્ટિસ કરી હતી આ મેચ માટે. મારી મહેનત પર તો તમે બધાએ પાણી ફેરવી દીધું. और इसके साथ रवि क्लीन बोल्ड हो गए। રોહિત, આ પિન ભરાવી તો બોર્ડ કેવું ગંદુ લાગે છે નહીં? પેલા કેટલું સુંદર લાગતું હતું. રવિ મારા ભાઈ, આ જ રીતે ક્રોધ વડે સુંદર મનુષ્ય ભવ વેડફાઈ જાય છે. આ ક્રોધ રૂપી પિન તારા સુંદર આત્માને ગંદો કરે છે. સાચે જ રોહિત, હું હવે ક્રોધ નહીં જ કરું. Very good. Yes, that's a very good decision, Ravi. I'm proud of you. ચાલ, હવે એક કામ કરીએ. જ્યારે ક્રોધનું નિમિત્ત મળે પણ ત્યારે પણ જો તું ક્રોધ ન કરે તો એક પેન તારા બોર્ડમાંથી ખેંચી લેવાની. અરે વાહ, તો મજા પડશે. હેલો રવિ. અરે સુકેતુ, તું આવ, હું તને હમણાં જ ફોન કરવાનો હતો. તું મારી સાયન્સની CW લાવ્યો? મારે CW કમ્પ્લીટ કરવાની છે. કાલે ચેકિંગ છે ને? અરે બાપ રે, એ હું તો સૌ ભૂલી જ ગયો. ઓહો, આજે તો મારું આવી બન્યું. હવે મને રવિના તાપથી કોણ બચાવશે? કઈ વાંધો નહીં, કાલે ફર્સ્ટ પીરિયડ ફ્રી છે ને, ત્યારે કમ્પ્લીટ કરી લઈશ. તું મૂંઝાઈશ નહીં. ચિલ યાર, બી હેપી. અરે યાર રોહિત, આ રવિની તબિયત તો ઠીક છે ને? यही तो है पीन का जादू. યસ. पीन लगाइए और क्रोध भगाइए. टिंग टोंग. એ રવિ, યસ. તે મારી સાયકલ જોઈ નવી? તને ગમી? કાલથી હું નવી સાયકલ લઈને સ્કૂલે આવવાનો છું. રવિ, યસ. હે રવિ, હા, ઓડી ની વાત કરે છે. પીન આપું? નહીં રોહિત, પિન તો હું તને આપીશ. સ્કોર ગણતો જજે હો. आहा, क्या बात है, सिक्सर पे सिक्सर. પણ રવિ, હવે એક પ્રોબ્લેમ થશે. શું? આ ગુસ્સાને છે ને તારા નાક પર બહુ ગમી ગયો હતો. હવે ખબર નહીં ક્યાં જઈને બેસે. અહીં મોકલું? દહીં બાપા દહીં. ક્રોધ કરીએ તો દુર્ગતિમાં જવું પડે. ક્રોધના કડવા ફળ કરતા ક્ષમાના મીઠા ફળ ન ખાઈએ? કેમ, બરાબર ને? એકદમ બરાબર. રવિ, તારું બોલ મને પણ આપજે ને. મારે પણ ક્રોધને કંટ્રોલ કરવો છે. બીજા કોઈને બોર્ડ જોઈતું હોય તો નામ લખાવી દેજો. એનીવે, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. આ સ્કિટ રજૂ કરનાર બાળકો છે સંઘવી જીતેશ, કોઠારી પ્રણવ અને ડોશી નીલ.
કરીને જાગું છું કે જાગીને સ્મરણ કરું છું, આવી કોઈ વાત હવે યાદ રહેતી નથી. હું તો માત્ર સ્મર્યા જ કરું છું. મારા શ્વાસની આવન જાવનને મેં તમારું નામ આપ્યું છે. હું શ્વાસ લઉં છું એવું કહી ન શકું. કહીશ માત્ર એટલું, હું તમને શું છું. રીતિ કરી અમિતા
સાધુ ભગવાનનો કાળો। આ ભાવોને નૃત્ય સ્વરૂપે પ્રસ્તુત કરે છે જ્ઞાનશાળાની બાળાઓ। તો ચાલો માણીએ રાજસ્થાની। अरे फागुन में उड़े रे गुलाल छाए हैं रंग मधुबन में। फागुन में उड़े रे गुलाल छाए हैं रंग मधुबन में। छाए हैं रंग मधुबन में, छाए हैं रंग मधुबन में। काले नीले श्वेत पीले लाल छाए हैं रंग मधुबन में। फागुन में उड़े रे गुलाल छाए हैं रंग मधुबन में। रंग जो ज्ञान बढ़ाता, रंग जो ज्ञान बढ़ाता, मेरे हृदय में पवित्र तलाता, मेरे हृदय में पवित्र तलाता। आत्म को रखता समाडमो हरि संताड़म। फागुन में उड़े रे गुलाल छाए हैं रंग मधुबन में। छाए हैं रंग मधुबन में, छाए हैं रंग मधुबन में। काले नीले श्वेत पीले लाल छाए हैं रंग मधुबन में। फागुन में उड़े गुलाल छाए हैं रंग मधुबन में। मन की तो दूरता, मन के प्रमाद को दूर भगाता, श्री जीवन को लाता, श्री
स्थित तन रंग डालो, बचपन में स्थित तन रंग डालो, मंत्र नवकार की गुलाल उड़ा लो, नवतार की गुलाल उड़ा लो, रंगे अवशेष हर साल छाए है रंग मधुबन में, फागुन में उड़े गुलाल छाए है रंग मधुबन में, छाए है रंग मधुबन में, छाए है रंग मधुबन में, हरे नीले श्वेत पीले लाल छाए है रंग मधुबन में, फागुन में उड़े गुलाल छाए है रंग मधुबन में, फागुन में उड़े गुलाल छाए है रंग मधुबन में, छाए है रंग मधुबन में, छाए है रंग मधुबन में, हरे नीले श्वेत पीले लाल छाए है रंग मधुबन में, फागुन में उड़े गुलाल छाए है रंग मधुबन में, फागुन में उड़े गुलाल छाए है रंग मधुबन में, फागुन में उड़े गुलाल छाए है रंग मधुबन में। થી જે રીતે આપણે છેલ્લી આઈટમ મોટી કરીએ છીએ જ્ઞાનશાળાના બધા બાળકો અને દીદીઓ સ્ટેજ ઉપર આવે એ રીતે હવે બસ એ છેલ્લી આઈટમ જ બાકી છે. એ પહેલાં આવતીકાલે કારતક સુદ પૂર્ણિમા આપણા પરમ કૃપાળુ દેવના જન્મ મહોત્સવનો મુખ્ય દિવસ. કાલે સવારે 10:30 વાગ્યા સુધી ધર્મયાત્રા રહેશે. આ ધર્મયાત્રા શરૂ થશે સમાધિ ભવન કાશી વિશ્વનાથ પ્લોટથી. તો સર્વ મુમુક્ષુઓને ખાસ વિનંતી છે કે સર્વ મુમુક્ષુઓ એ ધર્મયાત્રામાં અચૂક પધારે. તે પહેલાં 8:30 થી 9:30 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પાઠ રહેશે અને ત્યારબાદ આ બંને કાશી વિશ્વનાથ પ્લોટ અને ત્યારબાદ 10:30 થી 11:15 અહીં ભક્તિ સ્વાધ્યાય રહેશે. કાર્યક્રમ પૂરો કરતા પહેલા આપ સર્વ મુમુક્ષુઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ બધાએ અમને જે ઉત્સાહથી વધાવ્યા છે તેના બદલ ખૂબ ખૂબ આભાર. રાજપ્રભુના ગુણગાન ગાતા ગાતા સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. રાજપ્રભુની ભક્તિમાં રંગાયા પછી આમ પણ બીજા કોઈ રંગ આપણને ક્યાં ચડે છે. આપણે તો સમયનું ભાન ભૂલીને ભક્તિ કરીએ છીએ, પણ આ સમયની ક્યાં કશી સમજ પડે છે. તે તો દોડી રહ્યો છે. તો હવે સમય મર્યાદાને ધ્યાનમાં લઈ સંવાદ, નાટક અને નૃત્ય સભા 3 દિવસના કાર્યક્રમની યાત્રા અહીં પૂર્ણ કરીશું. પણ હા, તે પહેલાં જ્ઞાનશાળાના બાળકોને પ્રભુ પ્રત્યેની ભક્તિમાં જે ઉલ્લાસ છે, જે ઉત્સાહ છે તેને સાથે મળીને પ્રગટ કરવો છે. જ્ઞાનશાળાના બાળકો દીદીઓ સાથે આપ પણ ભક્તિભાવપૂર્વક જોડાઈને કાર્યક્રમને એક યાદગાર સમાપન તરફ લઈ જાઓ તે અપેક્ષા સાથે એક ભક્તિ, એક ધૂન, એક નૃત્ય, શું કહીએ, કંઈ સૂચતું નથી, કંઈ નામ પણ ના આપીએ. બસ રાજ પ્રભુ પ્રત્યે સજળ નયને સ્નેહસભર હૈયે થનગનાટ ભર્યા ચરણોથી અહોભાવ પ્રગટ કરીએ. ન રાખશો હાથ પર કોઈ બંધન, ન छिपावशो પગના થનગનાટને, બસ વહી જશો પ્રભુ ભાવમાં, પ્રભુ ભાવમાં. रंग मने शीत लगाड़ो, राज आवो ते रंग मने शीत लगाड़ो, बीजो चढ़तो નથી એટલે રંગ પ્રભુઆ आवो ते रंग मने शीत लगाड़ो, बीजो चढ़तो નથી એટલે રંગ પ્રભુઆ आवो ते रंग मने शीत लगाड़ो, राज आवो ते रंग मने शीत लगाड़ो, राज आवो ते रंग मने शीत लगाड़ो.
મોયું મેં તો જોયા મોને મારું મન મોયું મારી જાગી પૂરવની પ્રીત પ્રભુ આપો તે રંગ મને શીત લગાડ્યો મારી જાગી પૂરવની પ્રીત ગુરુરાજ આવો તે રંગ મને શીત લગાડ્યો રાજ આવો તે રંગ મને શીત લગાડ્યો રાજ આવો તે રંગ મને શીત લગાડ્યો तो छाटी हवे पूरो करो रंग छाट्यो तो छाटी हवे पूरो करो रंग छाट्यो तो छाटी हवे पूरो करो रंग छाट्यो तो छाटी हवे करो नित्य तारा तो थई नहीं रहवाय गुरुवार आवो ते रंग मन शीत लगाड़ो नित्य तारा तो थई नहीं रहवाय गुरुवार आवो ते रंग मन शीत लगाड़ो राज आवो ते रंग मन शीत लगाड़ो राज आवो ते रंग मन शीत लगाड़ो सद्गुरुदेव कृपाळु दे
झीणो उड़े रे गुलाल, झीणो झीणो उड़े रे गुलाल, झीणो झीणो उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, झीणो झीणो उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, लाल लाल उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, लाल लाल उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, झीणो 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 उड़े रे गुलाल, झीणो झीणो उड़े रे गुलाल, झीणो झीणो उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, लाल लाल उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, लाल लाल उड़े रे गुलाल, प्रभु जी तारी भक्ति माँ, झीणो 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 झीणो
दीवाना